તો જો અહીંયા અમે ગોલાની બધી સામગ્રી લઈ લીધી છે, જેમાં સિરપ લઈ લીધા છે, પછી મિલ્ક મેડ છે, પછી ફ્રેશ ક્રીમ છે, ડૂટી ફ્રૂટી છે, પછી ડ્રાય ફ્રૂટ્સ છે, અને મેઇન જે આપણો બરફ હોય છે, અને આમાં મેં ચોકલેટ અને જે ટોપરાનું ખમણ લઈ લીધું છે. અને તમે થંબનેલ જોતા ખબર પડી ગઈ હશે તો અહીંયા એક એનું સ્પેશિયલ એક મટકું લઈ લીધું છે. અને અહીંયા જો ગોલો બનાવવાનું સ્ટાર્ટ છે. તો આ રીતનું છે ને, આ મશીન છે ને જે મેં ઓનલાઈન મંગાવેલું છે, ઓનલાઈન કે ઓફલાઈન બંને રીતે મળી જશે, પણ ઓનલાઈન તમને વધારે જોવા મળશે ઓફલાઈન કરતાં. તો આ રીતના મશીન આવે છે, એમાં 2 જાતના મશીન છે આવે છે. તો આ રીતના મશીન લઈને અને એને ઉપર બરફ આ રીતના મોલ્ડ હોય છે, મોલ્ડમાં મશીન તમારે ક્રશ કરતું રહેવાનું. મટકામાં બરફ છે એડ કરતો જવાનો છે. તો બરફ હવે એડ કરી લેશું આપણે મટકામાં. હવે વચ્ચે છે ને આપણે આ રીતના છે ને થોડું થોડું પ્રેસ કરી દેવાનું. અને હવે વચ્ચે છે ને કાજુ બદામ એડ કરવાના. અને કાજુ બદામ બસ કાજુ બદામ એડ કરવાના. પછી કિસમિસ એડ કરવાની અને ડૂટી ફ્રૂટી અને કોઈ પણ તમારી ચોઈસનું સિરપ. હવે હું બીજું સિરપ એડ કરીશ, જે કાલા ખટ્ટા. એકદમ માર્કેટ સ્ટાઇલ તમારો આ ગોલો બનશે. પાછું આપણે બરફ એમાં એડ કરતા જશું. જેવો શેપ હોય છે એ રીતના ટોકરા જેવો એને શેપ આપી દેવાનો. તો જો આ રીતનો મસ્ત એનો શેપ આવી ગયો છે. હવે બધું સિરપ ને બધું આપણે એડ કરવાનું છે. હવે કાલા ખટ્ટા એડ કરશું. સિરપ તો તમારે જે રીતના જે એડ કરવા હોય એ કરી શકો. પછી ઓરેન્જ, પછી ગુલાબનું, ફ્રેશ ફરી સિરપ. હવે આવશે ટોપરાનું ડ્રાય ફ્રૂટ, પછી ડૂટી ફ્રૂટી, પછી છે કિસમિસ, ટોપરાનું ખમણ, પછી ચોકલેટ ચિપ્સ, અને ફાઇનલ તો આપણો ગોલો છે બની ગયો છે. ટન ટન ટન. અને હવે આપણે લગાડીશું આપણી ફાઇનલ છત્રી. તો ફ્રેન્ડ્સ, આપણો જે મસ્ત મજાનો બજાર કરતાં પણ એકદમ સરસ મટકા ગોલો બનીને રેડી થઈ ગયો છે ને એકદમ સરસ. તમે એ જરૂરથી બનાવજો. તો આઈ હોપ કે આજનો વિડીયો તમને પસંદ આવશે ફ્રેન્ડ્સ. વિડીયો થોડો પણ પસંદ આવ્યો હોય તો લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું બિલકુલ ભૂલતા નહીં.
તો મળતા રહેશું નવા કુકિંગ સાથે. ત્યાં સુધી જય શ્રી કૃષ્ણ.